અને આગળ વાત કરીએ તો વાવથરા ધરણીધર તાલુકાના ખેડૂતો માટે રેલી યોજાઈ હતી। ખેડૂતોના હિતમાં કોંગ્રેસ રેલી યોજી આવેદનપત્ર આપવાનું છે। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે નિવેદન આપ્યું, સહાય ન ચૂકવાય તો કોર્ટનો સહારો પણ અમે લઈશું। 35 દિવસ વીતવા છતાં આ દિન સુધી ખેડૂતોને કે સ્થાનિકોને કોઈ જ સહાય મળી નથી। ધારાસભ્યના આરોપ સામે ગુલાબસિંહે વળતો પ્રહાર કર્યો છે। અમારી રજૂઆત બાદ સત્તામાં રહેલા લોકો જાગ્યા છે। સોઈ ગામમાં ખેડૂતોના હિતમાં આવેદનપત્ર આપ્યું હતું। 36 દિવસ આજે પૂર આયન થઈ ગયા, તો આટલા દિવસ ક્યાં ઊંઘ્યા હતા બધા? ગયા સોમવારે અમે સોઈ ગામમાં આવેદનપત્ર મોટી હજારોની સંખ્યામાં આપી વરસાદની અંદર, ત્યાર પછી લોકો જાગ્યા। નહીંતર આ વિસ્તારમાં જમીન ધોવાણનું નુકસાન થયું છે એમને ખબર નથી, તો શા માટે સરકારમાં રજૂઆત ના કરે? પાક નુકસાનીનો 1 મહિના જેવો સમય થઈ ગયો, કેમ ક્યારે ના રજૂઆત કરી કે અમે આમ કર્યું છે? આ અંગે કેટલાક કોંગ્રેસના લોકો ગામે ગામ ફરીને ખેડૂતોને પાક નિષ્ફળના વળતર માટેના ફોર્મ અને આવેદનપત્રો ભરાવી ભ્રમિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે। હું સ્પષ્ટ કહેવા માંગુ છું કે આવા ફોર્મ કે આવેદનપત્રોથી કોઈ વળતર મળવાનું નથી। પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી અને કૃષિ મંત્રીશ્રીને વિગતવાર રજૂઆત કરી છે। સરકાર આ વિષયને ગંભીરતાથી લઈ રહી છે અને ટૂંક સમયમાં યોગ્ય નિર્ણય લઈને ખેડૂતોને